તો સુરતમાંથી ફરી ઝડપાઈ છે વેલ માછલીની ઉલટી. એમ્બર ગ્રીસ ફરી એક વખત ઝડપાઈ છે. સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે. અંદાજે 8.8 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 9 ઇસમને ઉમરા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસની રેડમાં મોટી સફળતા મળી છે. મોટા પ્રમાણમાં એમ્બર ગ્રીસ મળી આવ્યું છે. આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ કારમાં બેસીને સુરત તરફ આવ્યા હતા. પ્રૌશ વિસ્તારમાં ગ્રાહકોને શોધવા નીકળ્યા હતા. એમ્બર ગ્રીસ ભારતમાં પ્રતિબંધિત છતાં વેપલો ચાલી રહ્યું છે. કાલે 29/9/2025 રોજ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સુરત ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ ધવલગીરી એપાર્ટમેન્ટની ગલીના નાકે પાસે એક માહિતી એવી મળી હતી કે એક 4 વ્હીલ ગાડીમાં કઈ ઇસમો લગભગ કોઈ સબસ્ટાન્સ બેચે थे। તો આ માહિતી મળતા ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં જઈને ચેક કરતા જે વેલ મછલીના ઉલટી છે જે એમ્બર ગ્રીસ કહેવાય આ સબસ્ટાન્સ મળવાની તક મળી અને લગભગ 8.773 કિલોગ્રામ જેટલા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા અને આ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 106 ને અંદર કબજે કરીને સાથે સાથના જે 9 આરોપી હતા તેને કબજે કરીને અને 2 ગાડી, એક 4 વ્હીલ, એક 2 વ્હીલ અને 9 મોબાઈલ એટલા મુદ્દામાલ જેની કિંમત કુલ 8,88,43,000 ગણી શકાય કબજે કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કાલે સાંજે હેન્ડઓવર કરી દીધા છે અને આગળની કાર્યવાહી ચાલુ થી મોટા સમાચાર. એમ્બર ગ્રીસનું સ્મગલિંગ ફરી એક વખત પકડાયું છે સુરતમાંથી. માછલીની ઉલટી. એમ્બર ગ્રીસ ફરી એક વખત આ રેકેટનો પર્દાફાશ સુરતમાં. 8.8 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. 9 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે ઉમરા પોલીસે. બાતમીના આધારે પોલીસની રેડમાં સફળતા. મોટા પ્રમાણમાં એમ્બર ગ્રીસ મળી આવ્યું છે. સુરતથી મોટા સમાચાર. સુરતમાંથી ફરી ઝડપાયું છે વેલ માછલીની ઉલટી. એમ્બર ગ્રીસ જેને કહેવાય છે. સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ ફરી એક વખત. આ પહેલા પણ ઝડપાઈ હતી માછલીની ઉલટી. અંદાજે 8.8 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ કારમાં બેસીને સુરત તરફ આવ્યા હતા. પૌશ વિસ્તારમાં ગ્રાહકોને શોધવા નીકળ્યા હતા. એમ્બર ગ્રીસ ભારતમાં પ્રતિબંધિત છતાં વેપલો ચાલી રહ્યો છે. સુરતથી સમાચાર. સુરતમાંથી ફરી ઝડપાઈ છે વેલ માછલીની ઉલટી. એમ્બર ગ્રીસ સ્મગલિંગના રેકેટનો થયો છે પર્દાફાશ. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે. ઉમંગજી, સુરતમાંથી ફરી એક વખત માછલીની ઉલટી જેને એમ્બર ગ્રીસ આપણે કહીએ છીએ તેના રેકેટનો પર્દાફાશ થયો છે, શું કહેશો આપ? બરખા, તમને જણાવી દઈએ કે સુરત અત્યારે હોટ ફેવર થઈ ગયું છે. આ પ્રથમ બનાવ નથી કે સુરત શહેરમાંથી વેલની માછલીની ઉલટી ઉર્ફે એમ્બર ગ્રીસ પકડાઈ છે. કારણ કે તમને જણાવી દઈએ કે થોડા સમય અગાઉ પણ એસઓજી પોલીસે 5 કરોડથી ઉપરથી વધુ રકમની વેલ માછલીની ઉલટી પકડી હતી. પરંતુ દુઃખની બાબત એ છે કે આરોપીઓ શકનો લાભ લઈ અને કોર્ટમાંથી જમીન મળી ગયા હતા. મોટા ભાગના જે આ વ્યવસાયમાં જે ભાવનગરના જે એક મોટી ગેંગ હોય એવું માનવામાં આવે છે, તે ગેંગ સુરતમાં આવી અને આનો ધંધો કરતો હોય છે. કારણ કે વિશ્વ સ્તરીય વેલ માછલીની ઉલટીની કિંમત કરોડ રૂપિયામાં થાય છે. તેનાથી આવે દવાઓ સહિત અન્ય વસ્તુઓ બને છે જેની માંગ વિશ્વભરમાં ખૂબ છે. ભાવનગર શહેરમાં તમને જણાવી દઈએ કે તે દરિયા કિનારે આવેલું છે, જેના કારણે વેલની ઉલટી જે થાય છે વેલ માછલીની એની જે એને એમ્બર ગ્રીસ કહેવામાં આવે છે, તે મોટા પ્રમાણમાં ત્યાં વ્યવસાય થતો એવો લાગે છે. કારણ કે આ પહેલો સુરત શહેરો બનાવ નથી. આ વખત બી પેલા એસઓજી પોલીસે આવા આરોપીઓ પકડવામાં સફળતા મળી હતી. અત્યારે કુલ 9 આરોપીઓ પકડાયા છે અને ઉમરા પોલીસે બાતમીના આધારે રેડ કરી સફળતા મળી છે. તમને જણાવી દઈએ કે આ લોકો જે ભાવનગરથી આવે છે, ચોક્કસ ગેંગ સુરત શહેરમાં વેલ માછલીની ઉલટીનો બિઝનેસ કરવા આવતા હોય તેવું લાગી રહ્યું છે.
જેના કારણે પોલીસે સતર્ક થઈ અને આખી રેકેટનો પર્દાફાશ કરે તો નવાઈ નહીં। જે મંગશે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। સુરતમાંથી ઝડપાયું છે વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ, 8.8 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।